એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક રામુ નામનો કિસાન રહેતો હતો. એ રામુ બહુ મહેનતી હતો. તે દિવસ પર ખેતરમાં કામ કર્યા કરતો અને બધા પ્રાણીઓ આવતા ને તેનું વાવેલું બધું ધાન ખાઈ જતા. એ રામુ પ્રાણીઓને જોઈ ગુસ્સે થયો. એ તરત જ પ્રાણીઓની પાછળ દોડ્યો. પ્રાણીઓને મૂકવા ગયો જંગલમાં. પછી રામુ ખેતરમાંથી પ્રાણીઓને ભગાડીને ઘરે જવા લાગ્યો. ઘરે આવીને રામુ વિચાર કરે છે કે આમ ગુસ્સાથી કામ કેટલા દિવસ ચાલશે. આનો કાંઈક ઉપાય કરવો પડશે. રામુ ધીરે ધીરે સાંજના સમયે ખેતર તરફ જવા લાગ્યો. તે જેવો જ ખેતરમાં ગયો તેવો જ શિયાળ, હરણ અને સસલું ત્રણેય બેઠા હતા. રામુ તરત જ ઝાડની નીચે છુપાઈ ગયો અને તેમની બધી વાત ઊભા સાંભળી. એ વિચાર કર્યો કે આમને પણ આપણા જેવો જીવ છે, આમને પણ ખાવાનું કંઈક મળવું જોઈએ ને. રામુ તરત જ ત્યાંથી વિચાર કરીને જંગલના બાજુના ખેતર તરફ જવા લાગ્યો. રામુ તે ખેતરમાં પહોંચીને ઘાસ વાવ્યું. બધા પ્રાણીઓને બોલાવીને તે ખેતરમાં ચરવા લાગ્યા. પછી રામુ અને પ્રાણીઓ વચ્ચે સંબંધ થઈ ગયો ને બધા સાથે રહેવા લાગ્યા.